વિચારી લેજે હો. તને ખબર નથી મારા કાકા કોણ છે? મારા કાકાને ખબર પડી ને કે તે મારી ઉપર હાથ ઉપાડ્યો તો મારા કાકા તારું અને તારા બાપનું મોઢું ફાડી નાખશે હો. હાવજીલ જો ગમે એટલા હોય ને જડબા ફાડી જાય. હા એલા એ તારા કાકા કોણ છે વરી? મારા કાકા બહુ મોટી તોપ છે. હજી એને તું મારા કાકાને ઓળખતો નથી. એના ભત્રીજાને કોક હાથે આમ ટચલી આંગળી અડાડી વયું જાય ને તો મારા કાકા એને સામે વરાને ને ટારી દે. સમજી ગયો તું? હા વાંધો નહીં. માફ મારે છે. બાકી મજા નહીં આવે. એ હા વાંધો નહીં. જાને ભાઈ ગાડી લઈને નીકળ આમ તને મને હટ. આ એટલી હવા કરતો ગયો નકી આના હે ને કાકા મોટી તોપ જ હશે હો. આની આરે બધાય નહીં ભાઈ ઉઠા સાફ થઈ ગઈ. ગદના ઘરના હે ને મને કૂપન નો હે ને માલ લેવા જ મોકલી દે હો. મારે હું આવા જ કામ કર્યા રાખવાના. હું આના માટે જ બન્યો છું. ઓહો હો આ કૂપન નો માલ લેવા માટે લાઈન તો જો લાગી. માઈ ગયું મારે લેવું તો જો. હાલ એ ભાઈ ક્યાં જાસ તું? અરે આ કૂપન નો માલ મળે તો કૂપન નો માલ લેવા જાવ હો. આ તો અમે કઈ કેરોસીન ની લાઈન માં ઊભા છીએ? ના ના તમે બે કૂપન ની લાઈન માં જ ઊભા હો. આ કૂપન નો માલ મળે ને એટલે. આ તો ઈ તને કઈ અમે બે લાઈન માં ઊભા ને તો તું આવ લાઈન માં ઊભો રહે હો ભાઈ. એ ભાઈ તો હું લાઈન માં નહીં ઊભો. અરે ભાઈ એમાં એવું હે કે મારે એનો ત્યારે ફૂલ મોડું થાય એટલે પેલા એનો કૂપન નો માલ લઈ અને વયો જાવ ને પછી તમે બે એને નિરાતે લીધા રાખજો. તમને કોઈ નહીં રોકે. હાલો જાવ. એલા એ ભાઈ મોડું તો હે ને અમારે થાય છે. અમે 1 કલાક થી ઊભા છે. હજી અમે ઘરે નથી ગયા. એ ભાઈ પેલો વારો તો હું જ લઈ હો. એલા એ ભાઈ તમને બેને એનું પ્રેમથી કહું મને એને જવા દો. બાકીનો વારો નીકળી જાય. સમજી ગયા? હું વારો નીકળી જાય ભાઈ. અમે કલાક થી ઊભા અને વારો છેડો નીકળી જાય. હે રાયડો છે ને આમ ઉપર તો હે. અરે આજી તું એને મને ઓળખતો નથી. સમજી ગયો? વારો નીકળી જાય. સમજી ગયો? હા તે મને ઝપટ મારી તારી તો. એક મિનિટ મારી ઉપર હાથ ઉપાડ્યા પેલા હે ને 10 વાર ને તમે બે વિચારી લેજો હો. તમે હજી ઓળખતા નથી મારા કાકા કોણ છે હો. બહુ મોટું માટું છે. મારા કાકાને ખબર પડી ને કે એના ભત્રીજા ઉપર કોઈ હાથ ઉપાડ્યો તો મારા કાકા હે ને તમારા બેયના ખાનદાનના હે ને મોઢા ફાડી નાખશે હો. સમજી ગયા? હજી તમે ને ઓળખતા નથી. મારા કાકા હટશે ને તો બીજું કોઈ નહીં હટી શકે. હા એલા ભાઈ તારો કાકો જીવ હોય હું નથી બીતો હો. સમજી અરે બીતો હું નથી. એ ભાઈ રેવા દે કાઈ વાંધો નહીં. તમે લઈ લ્યો પેલા માલ તમતાર વાંધો નહીં. હા બીજી વાર ધ્યાન રાખજો. હમણાં માલ લઈ લો. હા કાઈ જાવ જાવ તમતાર. રેવા દે ને ભાઈ બહુ મોટો માળા લાગે એટલે કાકા હે ને મોટું માથું એવું લાગે એની વાત ઉપર મોટા આપણા બેના ખાનદાનના મોઢા ફાડી નાખે એવું તો ન કરાય હો. મને લાગે એવું કઈક મોટું માથું છે. વાંધો ને જવા દે. કાઈ મને જવા દે. પણ મને વિચાર આવે આવડો મોટો માળા થઈને કૂપન નો માલ ખાતો હોય છે. આ તો બાજુ વાળા ભાભી ની આઈડી હો. મને લાગે એને નવી આઈડી બનાવી લાગે ઇન્સ્ટાગ્રામ માં. વાહ ભાઈ વાહ. લાય એને જરાક મેસેજ તો કરો આઈડી ખોલી. વાહ વાહ એના ફોટા તો જો કેવા મસ્તીના બ્યુટીફુલ છે હો. લાય મેસેજ નાખી દઉં. હેલો ભાભી તમારા ફોટા બહુ મસ્ત બ્યુટીફુલ છે. દિલ વયું ગયું. અરે યાર આ દિલ એને મારા ફોટા પડે ડિલીટ કરવું જો. કે એના ઘરવાળાએ મારો મેસેજ જોઈ લીધો ને દિલ વાળો તો મારો વારો કાઢી નાખજો. એનો ખતરનાક જો ઘરવાળો ગધરો. એલા એ આ દિલ તો ડિલીટ નથી થતું. અરે યાર હવે હું કરું? આયો તો. હા ભાઈ બોલો ને. ભાઈ મને ને જરા કડા મેસેજ ડિલીટ કરી દેતો. મારા દિલ જોઈ થઈ ગયો ને હવે ડિલીટ નથી થતો. અરે ઈ બધું આપણું કામ છે. ઈ મૂકો આપણાને એવું બધું ન આવડે. એલા એ ભાઈ તું ઇન્સ્ટાગ્રામ નથી વાપરતો? અરે ઇન્સ્ટાગ્રામ તો વાપરું ને રોજ આમ ફોટો મૂકું. એલા ભાઈ તો રોજ આમ ફોટો મૂકે તો તને મેસેજ ડિલીટ કરતા આવડતું જોઈએ. કરતે ફટાફટ. અરે ભાઈ મેં તમને કીધું ને કે મેસેજ ડિલીટ કરવું ને ઈ આપણું કામ ને આપણો વિષય ને ઈ આપણા ન આવડે. એલા એ ભાઈ હવે આવડે તો કરતે ને એટલો ભાવ હું કા ભાઈ હવે તું એટલો હોશિયારી. હા અરે ભાઈ નથી આવડતું. એલા ભાઈ તારે નો કરતે હોય તો ના કર દે. આવી તને ખોટું બોલીને મને રમાડમાં હો. એમ કાઈ વાંધો નહીં તો ના પાડું છું. ના નથી કરી દેવો. નથી રમાડતો હો. હું કરી લઈ તું. એલા એ ગધના કે મને ના પાડી. એલા એ કે મને માર્યું. એક મિનિટ મારી ઉપર હાથ
એના કાકાના તો એને ફૂલ વખાણ કર્યા હો. મને લાગે છે કે એનો કાકો નક્કી કોક મોટો ડો નહીં છે હો. હવે માથા કુટુંબમાં આપણે ન પડાય હો, આપણે રહ્યા સીધા માણા. ના પાડી કેમ ઝાપટ જીકી લે? એનો કાકો વળી કોણ? એય, આ હું બબડતો જાસ. અરે ભાઈ, હમણાં ઓલા ઘર પાસે છે ને એક જણાને મેં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ડિલીટ કરવાની ના પાડી તો ગધાએ મારી હારે માથાકૂટ કરીને મને જીકી લીધી. અને હું મારવા ગયો ને તો મને કે ઊભો રહેજે, મને મારવા પહેલા સમજી લેજે મારો કાકો કોણ છે. જો મારા કાકાને ખબર પડી તો તારું મોઢું ફાડી નાખશે. એય, સેમ ટુ સેમ એલા. હવારે હેડે ધનારથી ગાડી ઠોકી અને મને ઝાપટ મારીને કે મારા કાકાને ઓળખતો નથી. મારો કાકો છે ને તારું મોઢું ફાડી નાખશે. સમજાણું? મારા બાપાનું ને મારું બોલો. હે, એવું કઈ થોડું હાલે? એક કામ કરીએ, આપણે ઈ માણાને ગોતીએ અને પછી એને પૂછીએ કે લા એ તારો કાકો કોણ છે? હે, જરીક અમને કેતો કરી કે બધાયના મોઢા ફાડી નાખશે. હે, એમ થોડું હાલે કઈ? હા, ગુંડારા ચાલે છે. સાચી વાત છે. ઈ જીવો ઈ અને એનો કાકો જીવો ઈ આખા ગામમાં ત્રાસ ફેલાવીને રાખ્યો છે. એના કાકાનો ત્રાસ ફેલાવીને રાખ્યો એમ છે. કઈ ધમકાવે એમ થોડું હાલે? હા, કાકાના નામે ધમકાવે તો ઠીક, એને આજે પૂછવું જોઈએ હરખું. તારો કાકો છે કોણ? સમજાણું? કે જી બધાયના મોઢા મોઢા ફાડી ફાડી નાખે. હા લે હાય, હાય. આજો, આજો. એલા એ તું અમને એક ઝાપટ મારીને વયો ગયો અને તારા કાકાની ધમકી દઈને ગયો તો એવડો તો વળી તારો કાકો એવી કેવી મોટી તોપ છે કે જે અમારા બધાના મોઢા ફાડી નાખશે? હે? અને તે બધાયને ઝાપટ મારીને એમ જ કહેશો કે મારા કાકા મોઢું ફાડી નાખે, મોઢું ફાડી નાખે. તારા કાકા એવું થી શું કામ કરે થી મોઢું ફાડી નાખે? અરે મારા કાકાને તો પાનનો ગલ્લો છે. પાનનો ગલ્લો? હા, તો પાનનો ગલ્લો છે તો ઈ અમારું હું બગાડ લે? હા, અમારું ક્યાંથી મોઢું ફાડે? અરે મારા ભાઈ, એમાં એવું છે કે મારા કાકાને હે ને પાનનો ગલ્લો છે અને ઈ પણ એને આખા ગામમાં એક જ છે અને ઈ મારા કાકા થાય છે. એટલે આ ગામમાં હે ને કોઈ પણ એને મારી સામું આડા આવડું હાલી જાય ને તો હું એને મારા કાકાને દુકાને જાય અને એમ કહું કે આ માણાના માવામાં હે ને તમે વધારે ચૂનો નાખજો હો. એટલે જેવો ઈ એને માણા ઈ ચૂનો ખાય ને એટલે એનું મોઢું ફાટી જાય. એટલે મારા કાકા એને એનું મોઢું ફાડી નાખે. થઈ ગયું ને? એટલે તું ઈ રીતના મોઢું ફાડવાની વાત કરતો તો અમને તો એમ કે તારો કાકો છે ને મોટો ડો નહીં છે. હવે તારો કાકો માવામાં ચૂનો નાખીને અમારું મોઢું ફાડે ત્યારે ફાડે, તો અત્યારે અમે તને બે કટકે ફાડીએ કે નહીં?